નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં હની ટ્રેપના ગુનામાં પકડાયેલ ઈસમને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ હની ટ્રેપના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય જેથી આવા પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા હની ટ્રેપના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા હુકમની બજવણી કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।